આપણે જાણીએ છીએ કે ભાગવત કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 7 દિવસ સંભળાવે છે. પરીક્ષિતના શરીરમાં કલીએ પ્રવેશ કર્યો હતો એટલે પરીક્ષિત રાજા કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા છે. પરીક્ષિત કલીને રહેવા માટે 4 સ્થાન આપ્યા છે. જુગાર, મદિરાપન, સ્ત્રીસંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહે છે. જેના ઘરમાં જુગારનો સટ્ટાનો પૈસો આવે તેના ઘરમાં કલી આવે છે. સટ્ટો આવ્યો ત્યાં બટ્ટો આવ્યો. જુગારથી મેળવેલું ધનનું દાન કરવા તે યોગ્ય નથી. અધર્મનું ધન પ્રભુને સ્વીકાર્ય નથી. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખવાય ત્યાં અધર્મ આવે છે. કલી આવે છે. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે છે ત્યાં કલી આવે છે. રાજાએ કલીને રહેવા માટે આ 4 સ્થાનો આપ્યા હતા. છતાં કલી પુરુષને સંતોષ થયો નહીં. તેણે કહ્યું, આ 4 સ્થાનો તો ગંદા છે, કોઈ સારું સ્થાન રહેવા માટે આપો. પરીક્ષિત તેને સોનામાં રહેવાનું સ્થાન આપ્યું. સોનામાં કલીનો નિવાસ એટલે અધર્મથી આવેલા ધનમાં કલીનો નિવાસ. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કલી છે. અનીતિનું ધન કમાવનાર તે તો દુઃખ જ આપે છે, પણ જો તે વારસામાં મૂકી જાય તો વારસદારોને પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં જે ઘરમાં નિત્ય પ્રભુ સેવા સ્મરણ થતા હોય છે, જે ઘરમાં આચાર વિચાર પાળવામાં આવતા હોય તેના ઘરમાં કલીનો પ્રવેશ થતો નથી. ત્યાં આજે પણ સતયુગ છે. રાજા કોઈ દિવસ શિકાર કરવા ગયા નથી. અનેક જીવોની હિંસા કરી છે. તેઓ એક ઋષિના આશ્રમમાં આવ્યા. તે સમયે મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગતા તેઓને એક ઋષિના આશ્રમમાં આવ્યા છે. તે સમયે સમીક ઋષિ સમાધિમાં હતા. કોઈ સંત જપ ધ્યાનમાં બેઠા હોય તો તેમની પાસે જશો નહીં, પણ તેમને દૂરથી વંદન કરવા ચાલ્યા જજો. રાજાએ વિચાર્યું, આ ઋષિ મારું સ્વાગત ન કરવા માટે જે ધ્યાનમાં હોવાનો ઢોંગ કરે છે. બુદ્ધિમાં કલી બેઠેલો એટલે બુદ્ધિ બગડી છે. તેઓ સમીક ઋષિની સેવા કરવાને બદલે તેમની પાસે સેવા માગે છે. રાજાએ મરેલો સદ સમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. બીજા અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે. કારણ કે આત્મા સર્વમાં એક છે. રાજાએ સમીક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો નથી, પણ પોતાના ગળામાં જીવતો સાપ નાખ્યો છે. સર્પ કાળનું સ્વરૂપ છે. સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ આ વાતની ખબર પડી. તેમને થયું કે આ તો દુષ્ટ રાજા એના મનમાં શું સમજે છે. એક બ્રાહ્મણનું અપમાન કરે છે. જગતમાંથી હજુ બ્રહ્મતેજ ગયું નથી અને હું રાજાને જરૂર શાપ આપીશ. શૃંગી રાજાને શાપ આપે છે, તે મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, પરંતુ આજથી 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે, તારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાને ખૂબ પસ્તાવો થાય છે. બુદ્ધિ બગડે એટલે સમજવાનું કે કંઈક અશુભ થવાનું છે. ભૂલે ચૂકે પણ પાપ થઈ જાય તો તે માટે જરૂર શરીરને સજા કરો. પાપ થાય તે દિવસે ઉપવાસ કરજો. પરીક્ષિત રાજાને પણ ખૂબ દુઃખ થાય છે, ખૂબ પસ્તાવો થાય છે. તે ઋષિઓ પાસે જાય છે. પરીક્ષિતે ઋષિઓ આગળ પોતાનું પાપ જાહેર કર્યું. આજકાલ લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. પાપને જાહેર કરશો તો જ પાપની આદત છૂટશે. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો, મારું મરણ સુધરે એવો કોઈ ઉપાય બતાવો. આજથી 7મા દિવસે મારું મૃત્યુ નિશ્ચિત છે. મેં મરણ માટે કોઈ તૈયારી કરી નથી. મને મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો.
હવે દિવસો થોડા છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો દિવસો પૂરા થઈ જશે. મને એવી વાત કહો, એવો ઉપાય બતાવો કે હું પરમાત્માના ચરણોમાં લીન થઈ જાઉં. એવી કથા મને સંભળાવો. કોઈ ઋષિઓ પરીક્ષિતને 7 દિવસમાં પાપ મુક્તિ માટેની કથા કરવા માટે તૈયાર થયા નહીં. તેથી પરીક્ષિત રાજા શ્રી કૃષ્ણના શરણે જઈશ, જરૂર નારાયણ મારી ઉપર કૃપા કરશે, પરમાત્મા સિવાય મારું કોઈ નથી. પરીક્ષિતે ભગવાન શ્રી કૃષ્ણનું શરણું લીધું. પછી સુખદેવજી મહારાજ આગળ પરીક્ષિત રાજા આવે છે. સુખદેવજી વ્યાસપીઠ પર બિરાજ્યા છે. પરીક્ષિતે આંખો ઉઘાડી છે. મારો ઉદ્ધાર કરવા માટે જ ઈશ્વરે આ સુખદેવજી મહારાજને મોકલ્યા છે, નહીંતર મારા જેવા વિલાસી પાપી જીવને ત્યાં તેઓ આવે નહીં. પરીક્ષિતે પોતાનું પાપ તેમની સમક્ષ જાહેર કર્યું, પોતાને ઉદ્ધાર કરવા વિનંતી કરે છે. તેઓ સુખદેવજીને સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેને શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે શાનું શરણું, કોનું જાપ, કોનું ભજન, કોનું સ્મરણ કરવું જોઈએ તે પણ બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, ગભરાશો નહીં, મારા નારાયણનું સ્મરણ કરો. જે સમય વીતી ગયો તેનું સ્મરણ કરીશ નહીં. ભવિષ્યમાં જે થવાનું છે તેનો પણ વિચાર કરીશ નહીં. ફક્ત વર્તમાનને જ સુધારજે. 7 દિવસ બાકી છે, મારા નારાયણનું સ્મરણ કર, તારું જીવન સુધરી જશે. અહીંયા આપણે ભાગવતનો પ્રથમ સ્કંદ પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે. હવે આપણે થોડુંક પ્રભુનું કીર્તન કરી લઈએ. બધા સાથે કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રી સદગુરુ નારાયણ નારાયણ નારાયણ, હરિ ઓમ નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.